દેવી સપ્તશતીમાં માં જગદંબાનું 108 નામનું એક સ્તોત્ર આપ્યું છે. એ સ્તોત્ર બોલવાનું અહીંયાથી મને એટલા માટે ઈચ્છા થાય છે કે આ માં જગદંબાના 108 નામનો સ્તોત્ર કોઈ શ્રવણ કરે ને, માત્ર સાંભળે, ભલે કરી ન શકે, કરો તો બહુ સારું, પણ માત્ર સાંભળે તો એની યાધિ વ્યાધિ અને ઉપાધિનો નાશ થાય છે. એને રાજસી સુખ મળે છે. રાજાઓ જેવા શક્તિશાળી માણસો હોય, રાજાના દાસતાયાંતિ, રાજા જેવા માણસો પણ એમના દાસ થાય છે. તો આ માં જગદંબાનું આપણને ક્યારેક સંસ્કૃતના શ્લોક આવતા હોય, સ્તોત્ર આવતા હોય, આપણને કદાચ સમજાય નહીં, પણ એ સાંભળવાથી આપણું કલ્યાણ જરૂર થાય. આપણી કર્ણેન્દ્રિયમાં આ અમૃત જાય ને તો આપણું કલ્યાણ જરૂર થાય. એટલે મેં પ્રથમ જ કીધું હતું, પ્રથમ દિવસે જ, કે આ કથા છે, આ પુરાણો છે, માં જગદંબાના ચરિત્રનું ગુણગાન ગાતા કે ભગવાનના ગુણગાન ગાતા એ કોઈ મનોરંજન માટે કે સમયના પસાર માટે, ટાઈમ પાસ માટે નથી. એક તપસ્યા છે, એક તપ છે, એક આરાધના છે, એક ઉપાસના છે.